નીટ પેપર લીકના પડઘમ તો હજી ગુજરાતમાં શાંત થયા નથી ને એમાં ગુજરાતમાંથી વધુ એક પેપર જે છે લીક થઈ જાય છે. પરંતુ આ પેપર લીક થવાની ચર્ચાઓ એટલે જોર પકડે છે કેમ કે આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી એવા રીવાબા જાડેજાના ગઢમાંથી આ પેપર જે છે લીક થાય છે. અને આ જ મુદ્દાને લઈ હવે વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે અને રીવાબા જાડેજાને અલ્ટિમેટમ આપી દીધું છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. દેશમાં આપણે જેનઝી આંદોલન જોયું અને જેનઝી આંદોલન એટલે હતું કેમ કે જે નીટ પેપર લીક આખો મામલો સામે આવ્યો હતો. શા માટે આ પેપર લીક થાય છે, શા માટે વિદ્યાર્થીઓના જે ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે, એના કારણે આપણે દેશવ્યાપી આંદોલન જોયું. પરંતુ ગુજરાતમાં આની અસર ઝીરો જોવા મળી કેમ કે 20 જુલાઈના રોજ વધુ એક પેપર જે છે લીક થઈ જાય છે. ગુજરાત આયુર્વેદિક જે યુનિવર્સિટી છે તેના દ્વારા આખું આ પેપર જે છે લીક થઈ જાય છે. અને આ જ બધાની વચ્ચે હવે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં શા માટે આટલા બધા પેપર જે છે લીક થતા હોય છે. શા માટે જ અમારા શિક્ષણ મંત્રી જે ગઢમાંથી હોય, જામનગરમાંથી હોય અને જામનગરમાંથી જ આખું આ પેપર જે લીક થતું હોય તો એ સૌથી શરમજનક બાબત છે. શા માટે સરકાર અકાઉન્ટેબિલિટી નથી લેતી? હવે આ જ બધાની વચ્ચે હવે યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે અને રીવાબા જાડેજાને હવે કહી દીધું છે કે જો આ મામલે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. એકવાર યુવરાજસિંહ જાડેજાને સાંભળી લઈએ. હજી તો નીટ પેપર લીકનો મામલો શમ્યો નથી. હજી તો ગતરોજ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા કે કોઈ પણ પેપર લીકેજના જે માફિયાઓ છે એને છોડવામાં નહીં આવે. આ બધા જ જે કેસો છે ફાસ્ટ ટ્રેકની અંદર ચાલશે અને જે પણ ચમરબંધી હશે એને કડકમાં કડક અમે સજા કરીશું. ત્યાં એનું જ એટલે કે ગુજરાતમાંથી જે પનોતા પુત્ર જ્યારે આજે દેશની ધરા સંભાળી રહ્યા છે એવા પ્રધાનમંત્રીનું ગુજરાત અને જેમાં ગુજરાતના શિક્ષણ મંત્રી જ્યાંથી આવે છે એ જામનગર અને જામનગરની જે આયુર્વેદ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં બીએમએસની જે પરીક્ષા ચાલી રહી હતી તેમાં શૈલ્ય તંત્ર 1નું પેપર લીક થઈ જવાના સમાચાર આજે તમામ માધ્યમોમાં વહેતા થયા છે. ક્યાં સુધી ભવિષ્ય સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ચાલુ રહેશે? લગભગ 25 સેન્ટરોમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા. જે આ કહી શકાય કે યુનિવર્સિટી સંલગ્ન જે 23 જે કોલેજો છે એ કોલેજની અંદર આ પરીક્ષાનું આયોજન થયું હતું. ત્યાં હજારો વિદ્યાર્થીઓ આજે ક્યાંક ને ક્યાંક અસમંજસતામાં છે કે આ પરીક્ષા પ્રશ્નપત્રનું થશે શું, ફરીથી લેવાશે કે શું થશે? કેમ કે આ જે પ્રશ્નપત્ર હતું જે શૈલ્ય તંત્ર 1 એના પ્રશ્નો ઓલરેડી વોટ્સઅપ ઉપર આગલે દિવસે જ આવી જાય અને બેઠે બેઠે 11 પ્રશ્નો એ જ પરીક્ષામાં પૂછાય છે. આ મોડસ ઓપરેન્ડી કોઈ નવી નથી. આ ભૂતકાળમાં પણ આ મોડસ ઓપરેન્ડી આપણે જોઈ ચૂક્યા છીએ. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ જે બીકોમના બીબીએના પેપર લીક થયા એ આ જ પ્રકારે થતા કે વોટ્સઅપની અંદર અગાઉથી તમારી પાસે પેપર અને પ્રશ્નપત્ર આવી જાય. સાબરકાંઠાની એક્સપેરિમેન્ટલ કોલેજ હોય તો ત્યાં પણ એ જ થતું હતું કે વોટ્સઅપની અંદર પહેલા તમારી પાસે બધા જ પ્રશ્નો જે છે એ આવી જાય અને પછી તમારે પરીક્ષામાં બેઠા બેઠા પ્રશ્નોના જવાબ લખવાના. એટલે આ જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. હમણાં જ જોવા જઈએ તો હું એક ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે એનું એક નિવેદન સાંભળી રહ્યો હતો. મિસ્ટર ડોક્ટર અનિલ પટેલ એ એવું કહી રહ્યા છે કે 2023ના કાયદા અંતર્ગત આની ઉપર તપાસ થશે અને 2023ના કાયદા અંતર્ગત આની પર 10 વર્ષની અમે સજા કરીશું. એટલે ભાઈ સાહેબ, તમે પ્રવક્તા હોય કે શિક્ષણ મંત્રી કઈ દુનિયામાં જીવો છો? કારણ કે જ્યારે પેપર લીકેજ ઉપર કાયદો બનાવવાની વાત આવી ત્યારે આ પેપર લીકેજનું બિલ જ્યારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ એ આની ઉપર વાંધો ઉપાડ્યો. ત્યારે બોર્ડ પરીક્ષા અને જે યુનિવર્સિટીની પરીક્ષાઓ જે છે એને આ પેપર લીકેજના કાયદામાંથી બાકાત કરવામાં આવે એ ખાલી એક વાત મૂકી અને તમે સ્વીકારી પણ લીધી છે. એટલે આ જે મિલીભગત હતી ને એ મિલીભગત અહીંયા આજે થતી હોતી થાય છે કે યુનિવર્સિટી એક્ઝામ હોય કે બોર્ડ એક્ઝામ હોય એ આ કાયદા અંતર્ગત લાવવાની વાત કરવામાં આવી હતી અને કોંગ્રેસે જ્યારે એમ કીધું કે ભાઈ તમે આ બે બોર્ડ પરીક્ષા અને યુનિવર્સિટી એક્ઝામ છે એને દૂર કરો તો તમે એને દૂર કરી નાખી. હવે તમે કયા કાયદા અંતર્ગત સજા આપવાની વાત કરો? 2023ના તો 2023ના કાયદા અંતર્ગત કોઈ યુનિવર્સિટી તો છે જ નહીં અને યુનિવર્સિટી કાયદા અંતર્ગત જ નથી તો કઈ રીતે તમે 10 વર્ષની સજા આપશો? હવે વાત બીજી કે હમણાં નીટ પેપર લીક થયું ને કે સીબીએસઈ ની અંદર છબરડા થયા કે પછી સ્ટાફ સિલેક્શન ની ભરતીની અંદર છબરડા થયા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય. હવે આ માધ્યમથી હું તમને કહી રહ્યો છું કે તમે આ માધ્યમથી જવાબદારી અને જવાબદારી નિશ્ચિત કરો કે આ પેપરની અંદર જે ગેરરીતિ, ગોબાચારી, કૌભાંડ, ભ્રષ્ટાચાર જે પણ થયું હોય છે આ પેપર લીકની જે ઘટના સામે આવી છે તેમાં તમે જવાબદારી ફિક્સ કરો. કેમ? કારણ કે
પેપરના પ્રશ્નપત્ર કોને સેટ કરવા એ કાં તો પેપર સેટરને ખબર હોય, પરીક્ષા નિયામકને ખબર હોય, એ પ્રાધ્યાપકોને ખબર હોય, કાવીસીને ખબર હોય. આ ચાર સિવાય બીજા કોઈને ખબર ન હોય કે આવતીકાલે પ્રશ્નપત્ર કયા પૂછાશે. હવે તમારે અગાઉથી જ વોટ્સએપની અંદર એ પ્રશ્નપત્ર વાયરલ થઈ જાય એટલે આ ચારમાંથી એક જવાબદાર હશે. તમે નક્કી કરો કે કોણ જવાબદાર છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો, કાયદેસરની કાર્યવાહી. અને એ આઈપીસી હોય કે બીએનએસ અલગ અલગ જે કલમો છે એ કલમ અંતર્ગત તમે ગુનો દાખલ કરો તો તમે સાચા. બાકી મહેરબાની કરીને તપાસના નામે તરકટ ન કરો, તપાસના નામે નાટક ન રચો. જે ખરેખર કૌભાંડીઓ છે, જેને પેપર લીક કર્યું છે, એને સજા કરાવીને બતાવો. બાકી તમે એમ કહેશો કે 2023ના કાયદા અંતર્ગત અમે એને સજા કરીશું, તો કદાચ એ પ્રવક્તામાં અને ગુજરાતના શિક્ષણ મંત્રીમાં મને એવું લાગે છે કે શિક્ષણનો અભાવ છે. કારણ કે એને ખબર જ નથી કે કયો કાયદો કઈને કઈ રીતે લાગુ પડે છે. એટલે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ચેડા બંધ થવા જોઈએ. યોગ્ય અને નિષ્પક્ષ રીતે આની પર ન્યાય થવો જોઈએ. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એના ભવિષ્યનું શું એ નિશ્ચિત થવું જોઈએ. તાત્કાલિક ધોરણે આની પર જવાબ આપવામાં આવે. જય હિન્દ, જય ભારત. અહીંયા તમે જે રીતે યુવરાજસિંહ જાડેજાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે અત્યારે જે પ્રકારે આંદોલન થયા, જે પ્રકારે લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા, એની અસર તો ક્યાંક ને ક્યાંય ઝીરો જોવા મળી. શા માટે ગુજરાતની અંદર એવા જે મળતિયાઓ છે, જે નાના લોકો છે, તેમને જ પકડવામાં આવે છે? જે આ પેપર લીકમાં જે મોટા લોકો જે છે તે ઉપર હાઈકમાન્ડ સુધી બેઠા છે, એમને શા માટે પકડવામાં નથી આવતા? શા માટે એમની ધરપકડ નથી થતી? શા માટે સરકાર એવું કહી દે છે કે હવે તપાસ કરીશું, પણ તપાસના નામે ખાલી માત્ર વાતો થતી હોય છે અને લોકોને ભ્રમિત કરવાનું કામ જ આ સરકાર કરતી હોય છે? હવે આગામી દિવસોમાં આ મામલે જોવાનું ખાસ કરીને એ રહેશે કે જે સરકાર આ પેપર લીક થયું છે, હવે સરકાર આના પર શું કાર્યવાહી કરે છે? શું સરકાર એ લોકોને પકડે છે ખરી કે આ મામલે હવે ગુજરાતમાં ફરી એકવાર મોટું આંદોલન થાય છે? તમને શું લાગે છે? કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.